નમસ્કાર સાથીઓ, હું ખેડૂત અગ્રણી ભરતસિંહ ઝાલા. તાજેતરમાં ફર્ટિલાઇઝર કંપનીઓએ રાસાયણિક ખાતરમાં જે ભાવ વધારો કર્યો છે એ ખૂબ જ નિંદનીય છે. રાસાયણિક ખાતર બનાવતી ફેક્ટરીઓના કંપનીઓના માલિકોનો નફો જોવો, એમના અધિકારીઓનો કેટલો પગાર જોવો, એમના સ્ટાફનો કેટલો પગાર જોવો અને એમની સાથે જોડાયેલા જે રાજકીય નેતાઓ છે એમને મળતા આર્થિક લાભો, જેના કારણે દર વર્ષે ફર્ટિલાઇઝર કંપનીઓને ખોટ ન જાય એટલા માટે ભાવ વધારો કરે છે અને કંપનીઓને ખોટમાંથી ઉગારવા માટે સરકાર એમને કાયમ લાખો કરોડની સબસિડી આપે છે. તો અમે વડાપ્રધાનશ્રીને સ્પષ્ટ માગણી કરવી છીએ કે દેશમાં અને રાજ્યમાં ખેતરમાં ઝેર ઉગાડવાનું બંધ કરી ફર્ટિલાઇઝર કંપનીઓને અપાતી સબસિડી બંધ કરો અને એ જે સબસિડી આપવામાં આવે છે એટલા જ બીજા નાણાંનો ઉમેરો કરી દેશના તમામ ખેડૂતોના ખાતામાં સીધા જ ઓર્ગોનિક ફાર્મ કરે, ઓર્ગોનિક ખેતી કરે એ તમામ ખેડૂતોને જે સતત 5 વર્ષ સુધી ઉત્પાદન ઓછું થાય એનો સીધો જ ફાયદો ખેડૂતોને આપવામાં આવે તો દેશમાંથી જે કેન્સરની બીમારી ફાલી ગઈ છે, જે ઝેર ઉગાડવામાં આવે છે એ સદંતર બંધ થઈ જાય. તો પ્રધાનમંત્રીને આપના માટેથી વિનંતી કરું છું કે ફર્ટિલાઇઝર કંપનીઓને અપાતી સબસિડી ટોટલ બંધ કરી દો અને દેશના અને રાજ્યના તમામ ખેડૂતોને ઓર્ગોનિક ખેતી તરફ વાળવા માટે પર એકરે જે ખેડૂતોને ટોટલી ખર્ચો થાય ઓર્ગોનિક ખેતીનો એ ટોટલ ખર્ચો સરકાર આપે અને એમના જે પણ ઉત્પાદન થાય એનો ચાલતા હાલના જે MSP છે એમાં 4 ગણો વધારો કરીને પણ ઓર્ગોનિક ઉત્પાદન સરકાર ખરીદે એવી વ્યવસ્થા કરે એ અમારી માંગ છે. આ તો દર 6 મહિને અને દર વર્ષે ફર્ટિલાઇઝર કંપનીઓ ભાવ વધારતા જાય, ખેડૂતો આંદોલન કરતા જાય અને છેવટે તો સરકારને અને ખેડૂતોને નુકસાન છે. ફર્ટિલાઇઝર કંપનીઓ તો માલામાલ થતી જાય છે. તો ફર્ટિલાઇઝર કંપનીઓનો નફો ઘટે એટલે ભાવ વધારો કરે તો ખેડૂતોને ઉત્પાદન ખર્ચો વધે, ખોટ વધતી જાય અને ખેડૂતો ભાવ વધારો માગે ત્યારે એને ભાવ વધારો ન માગે. આ કેવી વ્યવસ્થા? એટલા માટે અમે કાયમી કહીએ છીએ કૃષિ નીતિ, કૃષિ પંચ અને કૃષિ આયોગ બને અને ટોટલ બજેટના 50% બજેટની રકમ ગ્રામીણ વિસ્તારમાં ખેડૂતોને આપવામાં આવે અને મેરી દેશ કે ધરતી સોના ઉગલે હીરે મોતી એ વાત કહેવા માટે આજે વડાપ્રધાનશ્રીને વિનંતી કરવી છીએ કે ફર્ટિલાઇઝર કંપનીઓને અપાતી સબસિડી બંધ કરી દો અને ખેડૂતોના ખાતામાં એ સીધા જ પૈસા આપો એ અમારી વિનંતી. જય હિન્દ.